નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ તો સમગ્ર વિશ્વમાં શાંતિ જાળવી રાખવા માટે જાણે કે શાંતિ દૂતની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે ભારત અને પાકિસ્તાનના સંઘર્ષની વચ્ચે જે પ્રકારે ટ્રમ્પે જંપ લાવ્યું હતું, તે જ રીતે હવે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ટ્રમ્પ મેદાને ઉતર્યા છે। આના અગાઉ આપણે જોયું કે અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ સ્થળો પર કથિત હુમલા કરવામાં આવ્યા હતા અને હવે આ હુમલાના એક દિવસ બાદ એવા સમાચાર સામે આવ્યા કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર યુદ્ધ વિરામની જાહેરાત કરી નાખી છે। એવા અહેવાલો સામે આવ્યા છે કે ઈરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે ઇઝરાયલ જો હુમલા બંધ કરી દેશે તો તેઓ પણ વળતી કાર્યવાહી અટકાવી દેશે। એક તરફ તો ટ્રમ્પનો દાવો છે કે બંને દેશો સંઘર્ષ વિરામ માટે રાજી થયા છે, પરંતુ ત્યાં જ ઈરાન પહેલા સીઝફાયરનું પાલન કરે અને ઇઝરાયલ પણ સીઝફાયર લાગુ કરશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે। જો કે ટ્રમ્પની આ જાહેરાતના થોડા જ કલાકો બાદ ઇઝરાયલે એવો દાવો કર્યો છે કે ઈરાને ઇઝરાયલ પર મિસાઇલથી હુમલો કર્યો છે। મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર એક મોટું એલાન કર્યું હતું। તેમણે પોસ્ટમાં જણાવ્યું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 12 દિવસથી ચાલી રહેલું યુદ્ધ પૂરું થવા આવ્યું છે। ટ્રમ્પના જણાવ્યા અનુસાર બંને દેશોએ પોતાની સહમતિથી સીઝફાયર પર સમજૂતી કરી લીધી છે, એટલે કે જેમાં આના પહેલા જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીઝફાયર લાગુ કર્યું હતું, તે રીતે હવે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે સીઝફાયર તેમજ આગામી 24 કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે તેવી જાહેરાત કરી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને 12 દિવસીય યુદ્ધ ગણાવ્યું છે। ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું કે આ એક એવું યુદ્ધ છે કે જે વર્ષો સુધી ચાલી શકે તેમ હતું અને આખા મધ્ય પૂર્વને ખતમ કરી શકે તેમ હતું, પરંતુ આવું ન થયું અને ક્યારેય નહીં થાય। બધાને અભિનંદન। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંપૂર્ણ અને અંતિમ યુદ્ધ વિરામ પર સંમતિ સંધાઈ છે। યુદ્ધ વિરામ 6 કલાકમાં શરૂ થશે અને ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે। ઈરાન યુદ્ધ વિરામનું પાલન કરે તે પછી આગામી 12 કલાક પછી ઇઝરાયલ પણ યુદ્ધ વિરામમાં જોડાશે। 24 કલાક પછી યુદ્ધ ઔપચારિક રીતે સમાપ્ત માનવામાં આવશે। તો બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાગચીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે ઇઝરાયલ સૈન્ય કાર્યવાહી બંધ કરી દેશે તો અમે પણ અમારી વળતી કાર્યવાહી બંધ કરી દેવાનો ઈરાદો છે। ઇઝરાયલની સેનાનું પોતાનું ગેરકાયદેસર આક્રમણ બંધ કરી દે તો ઈરાન પણ પ્રતિક્રિયા ચાલુ રાખવાનો ઈરાદો નથી ધરાવતો। હજુ સુધી યુદ્ધ વિરામ અથવા તો સૈન્ય અભિયાન અટકાવવા માટે કોઈ સમજૂતી નથી થઈ। જોકે જો ઇઝરાયલ ઈરાનના સમય પ્રમાણે સવારે 4 વાગ્યાથી હુમલા રોકી દે તો અમારા તરફથી કોઈ પણ કાર્યવાહી નહીં થાય। અમારો સૈન્ય કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય બાદમાં લેવાશે। તો આ સિવાય કેટલાક મીડિયા એજન્સી દ્વારા આના અગાઉ એવી માહિતી આપવામાં આવી કે ઇઝરાયલ અને ઈરાન બંને સંઘર્ષ વિરામ માટે સહમત થઈ ગયા છે। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રૂબિયા અને વિશેષ દૂતે ઈરાનના અધિકારીઓ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વાતચીત કરી છે અને ત્યાર પછી જ આ યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે। તો બીજી તરફ એવા સમાચાર સામે આવ્યા છે કે ઈરાનની રાજધાની તેહરાન પર વીતી રાતે ઇઝરાયલે જોરદાર હુમલા કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે શહેરના લોકોને આખી રાત ઊંઘ વગર ગુજરી છે, કારણ કે તેમને રાતભર વિસ્ફોટોનો અવાજ સંભળાતો હતો। આ પહેલા ઇઝરાયલે શહેરના અલગ અલગ વિસ્તારોને ખાલી કરવા માટે 3 ચેતવણી આપી હતી, પરંતુ ઈરાનમાં ઇન્ટરનેટ સેવા હજુ પણ બાધિત છે, જેના કારણે સ્થાનિક લોકોને ચેતવણીની જાણકારી જ મળી ન હતી। જોકે સમાચાર એવા પણ સામે આવ્યા છે કે ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન દ્વારા મિસાઇલ હુમલાના કારણે સાયરન વગાડવામાં આવી રહ્યા છે। જ્યાં એક તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાગચીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ઇઝરાયેલી હુમલા રોકવાની સમય મર્યાદા સવારે 4 વાગ્યા નક્કી થઈ છે। તો આની સાથે જ તેમને સશસ્ત્ર દળોને સવારે 4 વાગ્યા સુધી ઇઝરાયેલી આક્રમણનો જવાબ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ ઇઝરાયેલી સેનાએ પણ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર કેટલીક જાણકારી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ઈરાન તરફથી વધુ મિસાઇલો છોડવામાં આવતા તે એલર્ટ પર છે અને IDF એક નિવેદનમાં કહ્યું છે કે થોડા સમય પહેલા અમે ઈરાન તરફથી ઇઝરાયલ તરફ છોડવામાં આવેલી મિસાઇલોની ઓળખ કરી છે।
અને આ બધા જોખમને રોકવા માટે રક્ષણાત્મક પ્રણાલી સક્રિય કરી દેવામાં આવી છે. નિવેદનમાં લોકોને નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ સુરક્ષિત જગ્યાએ જતા રહે અને હવે પછીના આદેશ સુધી ત્યાં જ રહે. આ સમાચાર ત્યારે આવ્યા છે કે જ્યારે ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે સંઘર્ષ વિરામની ઘોષણા કરી છે. મહત્વનું છે કે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલની કિંમત એક સમય 81.40 અમેરિકન ડોલર પ્રતિ બેરલ પહોંચી હતી અને આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એટલે કે 23 જૂનના રોજ ક્રૂડ ઓઇલની કિંમત ઓછી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષમાં તાજેતરમાં જે અમેરિકાની એન્ટ્રી થઈ છે તેનાથી નિષ્ણાતોનું કહેવું છે કે આ હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ અવરોધ આવે તો ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવવાનું જોખમ પણ હજુ રહેલું છે. આનાથી યુએસ સ્થિત WTI 80 થી લઈને $85 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ત્યારે હવે આગામી સમયમાં શું થશે? શું આ સંઘર્ષ અટકશે કે પછી ફરી એકવાર કોઈ નવો વળાંક આવશે તે જોવાનું રહ્યું. પરંતુ ત્યાં સુધી જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.